र से राधा और राधा से ही रास। હેલો ગાઈસ, હેપી રાધા અષ્ટમી ટુ ઓલ ઓફ યુ. તો આજે હું મારી ફ્રેન્ડનું લુક ક્રિએટ કરવાની છું રાધાજીનો. તો આવો જુઓ તમે પણ કેવી રીતે કરું છું. પૂર્વી દીદી આવે ત્યારે હું તમને મારો મેકઅપ બતાવી દઉં. ત્રણ જ વસ્તુ કરીશ અને સાવ એકદમ નેચરલ લુક જ આપવાના છે આપણે. તો આવો જુઓ. આ બધા જાતના અલગ અલગ શેડ્સ છે મારી પાસે. કરેક્ટરના, હાઇલાઇટર, આઈ શેડો, લૂઝ પાવડર અને ફાઉન્ડેશન, આઈલાઇનર અને આ બધી લિપસ્ટિક્સ, મસ્કરા અને કાજલ છે અને આ બધા બ્રશિસ છે. બસ ખાલી આટલા જ વસ્તુથી હું આજે રાધા અષ્ટમીનો લુક કરવાની છું. દીદી આવી ગયા છે. હાય હાય. આ એમનો સામાન, બધું જ્વેલરી અને સાડી. પહેલાં પ્રાઇમર આપણે એપ્લાય કરી દીધું છે. ફર્સ્ટ સ્ટેપ જાશું કન્સીલર કરેક્ટરથી. સ્કિન ટોનથી આપણે એક શેડ ડાર્કમાં જવાનું. સેકન્ડ છે મેકઅપ સ્ટુડિયોનું ફાઉન્ડેશન યુઝ કરું છું મેં. એ સ્કિનના ટોન ઉપર જ હંમેશા યુઝ કરવાનું. ઇમ્પોર્ટન્ટ વાત કે આને આમ ઘસી નહીં નાખવાનું, ડેપ કરીને જ કરવાનું. પછી આઈ મેકઅપ. તો પહેલાં મેં કન્સીલર અને પાવડર લગાવી દીધો ચાંદ ઉપર. હવે એની સારીથી મેચિંગ શેડ આપણે ખાલી સિમ્પલ એવો લુક આપવો જાય છે. તો કેમ કે અહીંયા આખામાં પછી ક્લિયર કરશું એટલે બહુ આઈ મેકઅપ કરી લેશું તો સારું નહીં લાગે. ફાઉન્ડેશનને આપણે લોક કરવા માટે લૂઝ પાવડર યુઝ કરીશું એટલે આપણે આખો મેકઅપ લોક થઈ જાય. તો હવે લિપસ્ટિક્સ કરશું. તો મારી પાસે આયુર્વેદિક લિપસ્ટિક્સ છે અને આ પણ છે. તો આ બધી મિક્સ કરીને આપણે જોઈએ કેવો શેડ બનાવે. રાધા અષ્ટમી માટે બે લુક છે આ દીદીના જે કરવા છે. વન એન્ડ સેકન્ડ ઇઝ વન. તો આપણે બે મિક્સ કરીને કંઈક ટ્રાય કરશું કે મસ્ત યુનિક બને. र से राधा और राधा से ही रास। ब से बांसुरी बजाते हो और ब से बातें भी बनाते हो। कृष्ण का श्रृंगार राधा के कर्ष से। और बांसुरी का संगीत राधा के स्पर्श से।